કેમ છો મિત્રો? આપણે દ્વિઅંગીની શરૂઆત કરી. હવે આપણે એમાં અલિંગી અને લિંગી પ્રજનન એકાંતર જનન કઈ રીતે થાય છે એ માર્કેન્સિયાના ઉદાહરણ દ્વારા જોઈએ. બહુ જ અગત્યનું છે, એકદમ શાંતિથી જોજો. અને આકૃતિ પણ તમને પુસ્તકમાં નથી આપી, આમાં એક જ આકૃતિમાં આખી જ ટૂંકનોંધ આવી જશે. તમે એકદમ શાંતિથી જોજો, એક જ વારમાં યાદ પણ રહી જશે. ઓકે, જો આ માર્કેન્સિયા છે, દેખાય છે બરાબર? સરસ. જો આ જે છે ને, આ એનું નર સુકાય છે અને આ માદા સુકાય. આમાં સુકાય જ અલગ અલગ હોય, વનસ્પતિ અલગ અલગ હોય, નર વનસ્પતિ માદા વનસ્પતિ અલગ અલગ હોય. તમને ભલે નવાઈ લાગે પણ એવું હોય છે. જો આ નર સુકાય અને આ માદા સુકાય. હવે આમાં શું થશે? તો જ્યારે એ લોકોને લિંગી પ્રજનન કરવાની સમય આવે ત્યારે નર સુકાઈમાંથી આવી રચનાઓ બનશે, છત્રી જેવી. આ રચનાને શું કહેવાય ખબર છે? પૂજન્યુધાની. હું અહીંયા લખું છું. આ જે ટોચવાળી આ રચના છે ને, એને શું કહેવાય? આને પૂજન્યુધાની કહેવાય. અને એ જેની ઉપર ટકેલો છે, એ જેની ઉપર, જેણે એને ધારણ કરેલો છે, એને પૂજન્યુધાની ધર કહેવાય. અહીંયા સાઈડમાં જ લખું છું, પૂજન્યુધાની ધર. બરાબર? તો હવે પુરુષમાં પૂજન્યુધાની ધર બન્યું નર વનસ્પતિમાં, તો પછી માદા વનસ્પતિમાં પણ બનશે. એમાં શું બનશે? સ્ત્રીજન્યુધાની બનશે. શેની ઉપર? સ્ત્રીજન્યુધાની ધરની ઉપર. હવે પૂજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની જે છે ને, એ હું તમને ઝૂમ કરીને બતાવું કેવી દેખાય. જો આ છે ને, એ પૂજન્યુધાની છે. આ પૂજન્યુધાની. અને એમાંથી છે ને નરજન્યુ બનશે. એ નરજન્યુ કેવા બનશે? આવા ચલિત કશાધારી. ચલિત કશાધારી નરજન્યુ બનશે. શરૂઆતમાં આપણે કીધું હતું કે આ લોકોને લિંગી પ્રજનન કરવું હોય તો પાણીની જરૂર પડે. હવે તમને ખબર પડશે કે કેમ પાણીની જરૂર પડે. આ જે નરજન્યુ છે ને, પાણીમાં તરતા તરતા માદા જન્યુ સુધી પહોંચશે, સ્ત્રીજન્યુધાની સુધી પાણીમાં તરતા તરતા પહોંચશે. જો પહોંચાડીએ આપણે. આ પાણીમાં તરતા તરતા અહીંયા પહોંચશે. આ છે સ્ત્રીજન્યુધાની. આ સ્ત્રીજન્યુધાની છે. એમાં છે ને આ દેખાય છે ને, એ બધા અંડક છે. આ એક અંડક, બીજું અંડક, ત્રીજું અંડક, એ બધા અંડક છે. એની જોડે આ જે નરજન્યુ જોડાશે, બરાબર? તો એનાથી ફલન થશે. ફલન થશે, ફલિતાંડ બનશે અને પછી આવી પ્રાવર જેવી રચના બનશે. એને શું કહેવાય? પ્રાવર. હું અહીંયા લખું છું, પ્રાવર. અને પ્રાવરમાં પણ 3 રચના છે. એક એનો પગ છે. પગ એટલે પાદ. પાદ, પ્રાવર અને પ્રાવર દંડ. પ્રાવર દંડ અને પ્રાવર. જો આ જે રચના છે ને, થોડી પાતળી પેન્સિલ લઈએ. આ રચના દેખાય તમને? મેં ઝૂમ કરીને બતાવી. હવે એમાં આ જે ભાગ અહીંયા જોડાયેલો છે ને, એને પાદ કહેવાય. પાદ એટલે પગ, પાદ. હવે આ દંડ જેવો ભાગ છે ને, એને પ્રાવર દંડ કહેવાય. અને આ જે ફૂલેલો ભાગ છે ને, જે મેન ભાગ છે, જેમાંથી આખી નવી વનસ્પતિ બનવાની છે, એને પ્રાવર કહેવાય. બરાબર? હવે એ પ્રાવર છે ને, જો આ રહ્યું, એ પ્રાવરની અંદર અર્ધીકરણથી બીજાણુ બનશે. કેટલા બીજાણુ બને? 4 બીજાણુ બને અર્ધીકરણથી.
અને એ બીજાણુનું અંકુરણ થાય. હવે એક અહીંયા મહત્વની બાબત આપેલી છે કે બીજાણુના વિકિરણમાં ઇલેટર બને. એ ઇલેટર શું છે? તો કુંતલાકાર પાતળા તંતુ જેવી રચના છે જે ભેજગ્રાહી છે અને વિકિરણમાં ઉપયોગી છે. એટલે એ બીજાણુને ભીનો રાખે, એ સુકાઈ ના જાય એના માટે, અને એના વિકિરણમાં તંતુ જેવી રચના છે એટલે એના વિકિરણમાં પણ ઉપયોગી છે. ફરી એકવાર જોઈ લઈએ. જો અહીંયા ઓલરેડી મેં બધું લખેલું છે, હવે તમને ખબર પડશે. આ નર સુકાય છે, આ માદા સુકાય છે. નર સુકાય ઉપર શું બને? તો પૂજન્યુ ધાની ધરની ઉપર પૂજન્યુ બને. એક છત્રી હોય, છત્રીનું જે હેન્ડલ હોય એ પૂજન્યુ ધાની દર છે, અને છત્રીનું જે ઉપરનું છત છે એ પૂજન્યુ ધાની છે. એ પૂજન્યુ ધાની આપણે ઝૂમ કરીને અહીંયા બતાવી. તો આ જે પૂજન્યુ ધાની છે એમાંથી છે ને દ્વિકશાધારી ચલિત પૂજન્યુ બનશે આ રહ્યા, અને પાણીમાં તરતા તરતા સ્ત્રીજન્યુ ધાની સુધી પહોંચશે. હવે સ્ત્રીજન્યુ ધારીમાં આવા ચંબુ જેવી રચનાઓ છે. એ ચંબુ જેવી રચના છે ને એની અંદર 3 રચના છે: વેન્ટર, નેક અને લીડ. વેન્ટર એટલે જે ઉપરનો ભાગ છે, આ વેન્ટર. નેક એટલે આ, અને લીડ એટલે એનું ઢાંકણું, આ નીચે ઢાંકણું. તો એ છે ને એ અંદર પ્રવેશશે. આ જે પૂજન્યુ છે ને એની અંદર પ્રવેશશે, અને જેવા પ્રવેશશે, જેવું ફલન થશે એવું એની આજુબાજુ સેલ્યુલોસની કોષ દિવાલ બની જશે. સેલ્યુલોસની કોષ દિવાલ બનશે, બરાબર, અને એમાંથી આવી રચના બનશે. એ આપણે હમણાં જ બતાવ્યું. એમાં પાદ, પ્રાવર અને પ્રાવરદંડ 3 વસ્તુ છે. હવે બીજાણુજનક અવસ્થા આવી ગઈ. હવે આ બીજાણુજનક અવસ્થા છે ને જન્યુજનક અવસ્થા ઉપર નિર્ભર છે સંપૂર્ણ રીતે, પોષણ માટે, વસવાટ માટે, બધી જ રીતે. એટલે બીજાણુજનક અવસ્થાને શું કીધું? ગૌણ અવસ્થા. અને આ બીજાણુજનક અવસ્થામાંથી અર્ધીકરણ થશે. એમાંથી 4 બીજાણુ બનશે. 4 એટલે એક કોષમાંથી 4 કોષ બને, એવું નહીં કે 4 જ બીજાણુ બને. જેટલા પણ કોષ છે બધામાંથી દરેકમાંથી 4 બીજાણુ બનશે, અને એ બીજાણુના વિકિરણ માટે ઇલેટર નામની રચના બને. શું છે? તો કુંતલાકાર પાતળા તંતુ જેવી રચના છે જે ભેજગ્રાહી છે અને વિકિરણ માટે ઉપયોગી છે. હવે એનું અંકુરણ થશે એટલે એમાંથી કાં તો નરજન્યુ બને, કાં તો નર સુકાય બને, કાં તો માદા સુકાય બને, અને આ ચક્ર ફરીથી ચાલ્યા રાખે. બરાબર? ખબર ના પડે તો ફરીથી જોઈ લેજો, પણ બહુ જ ઉપયોગી છે. આ વિડીયોમાં આપણે આ જ રાખીએ છીએ. હવે આગળના વિડીયોમાં આપણે એનું મહત્વ અને એની પરિસ્થિતિકીય ઉપયોગિતા જોઈશું. ઓકે?